सरस्वतीं प्रणम्यानो सर्वकार्या
કૃષ્ણ બલવંતાઓજીને લેવા માટે રાત્રિના સમયમાં કૃષ્ણને અક્રૂરજી સાથે વાત થઈ કે જે કારણ છે એ નંદ બાબાને બતાવશો નહીં. નંદ બાબા વ્યર્થમાં ચિંતા કરશે. બ્રજમાં બધે વાત ફેલાઈ ગઈ કે કૃષ્ણ કાલે મથુરા જાય છે. યશોદામાં નંદ બાબા કહે છે કૃષ્ણને અડઘા કરવાના. 12 વર્ષ કૃષ્ણ સાથે રહ્યા છે અને માયા લાગી છે, એને દૂર કેવી રીતે કરવા? અને મથુરા તો શહેર ગણાય, ગોકુળ ગામડું છે. શહેરમાં જાય માણસ બદલાઈ જાય તો આજે જો માણસ શહેરમાં જાય ને કે પરદેશ જાય પછી બદલાઈ જાય. અહીંયા મા બાપ ચિંતા કરતા હોય છોકરો આવે નહીં. છોકરો જ્યારે આવે ને ત્યારે એના પરિવાર સાથે આવે કે આ તમારી વહુ ને આ તમારો પૌત્રો. એટલે 12 વર્ષો જેની સાથે લાડ લડાવ્યા હોય, જેની સાથે રહ્યા હોય, એને આજે અડઘા કરવાનું મન થતું નથી. ગોવાળોને ગોપીઓને ખબર પડી તો એ પણ કૃષ્ણને ન જોવા માટે કહે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે ચિંતા નહીં કરો, હું જઈને પાછો આવીશ. રાધાજીને મળ્યા છે કૃષ્ણ વિદાય લેવાના સમયે કે હું કાલે જાઉં છું. રાધાજીને તો ખબર છે કે કૃષ્ણ શા માટે જાય છે, પણ કૃષ્ણનો વિરહ
એનાથી સહન થાય એમ નથી. રાધાજી કહે છે કે તમે જાઓ છો ક્યાં? મુરલીનું શું કામ? એક કામ કરો, તમારી આ પ્રિય મુરલી છે ને એ હું લઈ લઉં છું. એ મુરલી લેવા તો પાછા આવશો ને? જાણે કે વાતોમાં ને વાતોમાં મુરલી લઈ લે છે રાધાજી. કૃષ્ણ કહે છે મારી પ્રિય મુરલી તમે ચોરાવી લીધી કે તમે લઈ લીધી? શું કર્યું? राधिके तूने बंसरी चुराई, राधिके तूने बंसरी चुराई, राधिके तूने बंसरी चुराई, बंसरी चुराई क्या બીજે દિવસે સવારે અક્રૂરજી રથ તૈયાર કર્યો છે. કૃષ્ણ બલદાવજી બેઠા છે. બીજા કુંવારોને નંદ બાવાને બધાને કહ્યું છે કે તમે 70 ગાડાઓ જોડી અને આવો નંદલિયા જોવા માટે. ગોપીઓ વિલાપ કરે છે. કે કૃષ્ણએ કહે છે કે તમને આટલા વર્ષ સુધી અમારા સાથે પ્રેમ રાખ્યો, અમને અનેક વિઘ્નોમાંથી બચાવ્યા, રાક્ષસોનાથી બચાવ્યા, કાર્ય નાગે કરેલ ઝેરું પાડી એમાંથી પણ અમને બચાવ્યા, દાવાદંડમાંથી બચાવ્યા, જ્યારે ઇન્દ્રએ વૃષ્ટિ કરી અતિવૃષ્ટિ ત્યારે પણ અમને બચાવ્યા. તો આ રીતે અમને છોડીને જવાનું હતું તો શા માટે અમારું રક્ષણ કર્યું, શા માટે બચાવ્યા? અને ઘણી ગોપીઓ તો રથની આગળ સૂઈ જાય છે. અક્રૂરને કહે છે તારું નામ અક્રૂર કોણે પાડ્યું? કે તારું નામ તો તમારું નામ તો ક્રૂર હોવું જોઈએ. જે અમારા મનના માળીગરને લઈ જાય ને એ અક્રૂર ના હોય, ક્રૂર હોય. કૃષ્ણ રથમાંથી ઉતરીને પાછા નીચે આવી અને ગોપીઓને સમજાવે છે કે આ ધનુર્યાગ જોઈને તો હું પાછો આવું છું, હું કઈ ત્યાં રહેવા થોડું જાઉં છું.
કરી માંડ માંડ સમજાવી અને કૃષ્ણ રથમાં બેસે છે. ગોપીઓ તો રથને પકડી રાખ્યો છે, રડતી જ રહે છે. માંડ માંડ રથ ધીરે ધીરે ચલાવ્યો. રથ જ્યાં થોડે સુધી તો જ્યાં સુધી રથ ચાલે છે, પાછળ ગોપીઓ ચાલે છે. કઈ કરતા કૃષ્ણનું મન બદલાય અને જો રોકાઈ જાય તો સારું. ધીરે ધીરે રથ ચાલે છે. થોડી રથની ગતિ વધારી અક્રૂરજીએ કૃષ્ણએ કહ્યું એટલે જ્યાં સુધી રથની ધૂળ ઉડતી હતી ત્યાં સુધી ગોપીઓ જોઈ રહી મૂર્તિમંત બનીને. પછી ત્યારબાદ રથ થોડે આગળ ચાલ્યો. યમુના નદી પાસે રથ આવ્યો. રથને છાયડામાં ઊભો રાખી અને અક્રૂરજી કહે છે કે મારે સ્નાન સંધ્યા વંદન કરી આવું. અને અક્રૂરજી ત્યાં સ્નાન કરવા સંધ્યા કરવા નદીમાં ડૂબકી મારે છે. જતા જતા કહે છે કે છોકરાઓ કઈ તોફાન કરતા નહીં, નીચે ઉતરતા નહીં, હું સ્નાન સંધ્યા કરીને આવું છું. અક્રૂરજીએ ડૂબકી લગાડી. તો જોવે છે શું? પાણીમાં એ રથને જોયો. એમાં બલરામજી અને કૃષ્ણ બેઠેલા છે. અક્રૂરજી વિચાર કરે છે કે આ લોકો તો રથમાં ઉપર મૂકીને આવ્યો છું, અહીં પાણીમાં પાછા ઉપર આવી જોઈએ તો રથમાં એમને બેઠેલા છે બંને ભાઈ. એક બે ડૂબકી લગાવી. ભગવાનને થયું કે આ જે મારા દર્શનની ઝાંખી ઈચ્છતા હતા. મથુરામાંથી જ્યારે નીકળ્યા ત્યારે મારા મળવાની જે તમન્ના એમના દિલમાં હતી, જે અભિલાષા હતી એ એમને આજે પૂરી કરું. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ દર્શન આપ્યા છે. નદીના અંદર જોવે છે તો ભગવાન શેષ સાહેબ નવ નારાયણ છે. લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે. ગંધર્વો નારદજી ડુમરું વગેરે સ્તુતિ કરી રહ્યા છે. આ જોઈ ભગવાનનું સ્વરૂપ અને સ્તુતિ કરી. શાંતા ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી दतोऽस्म्यहं त्वाखिल हेतुं नारायणं पूर्णमादिमव्ययम् यन्नाविजातारविन्दकोशा ब्रह्मा विरासिद्यत एतलो
દેવતાઓ, બ્રહ્માદિ દેવતાઓ આપની સ્તુતિ કરે છે, ઇન્દ્રાદિ દેવતાઓ આપની સ્તુતિ કરે છે. એવા દેવ આપને નમસ્કાર. આપ અમારું રક્ષણ કરજો. આ પ્રકારે સ્તુતિ કરી અને રથ મથુરામાં પ્રવેશ કર્યો છે. આગલે જે સાંજે આવ્યા હતા એટલે બગીચામાં રોકાયા છે કૃષ્ણ બલરામજી. જોતજોતામાં એટલા ગોવાળ લોકો પણ, એના મિત્રો પણ બધા ગોવાળિયાઓ આવી ગયા. સાંજ પડી હતી. કૃષ્ણ બલરામજી ગોવાળિયાઓ ફરવા માટે નીકળ્યા છે નગરી જોવા, મથુરા નગરી જોવા. કૃષ્ણ જ્યારે વ્રજમાં હતા ને તો આ ગોવાળની ટોળી હતી ને એ ક્યાંક જાય એટલે શું કરે? કૃષ્ણ કનૈયા લાલ કી જય, બલરામજી મહારાજ કી જય, આવી જય બોલાવે એટલે લોકોને ખબર પડે કે આ કૃષ્ણ બલરામજી આવી રહ્યા છે. નંદ બાબાએ ખાસ કહી નાખ્યું કે આ શહેરમાં જાઓ ને તો આવી જયકાર બોલાવતા નહીં, કારણ કે કંસની નગરી છે, ત્યાં કંસ સિવાય કોઈની જય બોલાતી નથી. તો આ નગર જવા નીકળ્યા ને કૃષ્ણ બલરામજી ને બીજા ગોવાળીઓ. નંદ બાબાએ ના પાડી કે કંસ સિવાય કોઈની જય મથુરા નગરીમાં બોલાતી નથી, પણ છતાંય આ બધા ગોવાળિયા. કૃષ્ણ પર ભરોસો છે કે કૃષ્ણ અમારી સાથે છે તો વાડ પડવા આપો થશે નહીં. યા હોમ કરીને પણ ફતહ છે આગે અને કરી નીકળ્યા. અને જેવા બજારમાં પ્રવેશ કર્યો ને, ગોવાળિયાઓ પોતાની ટેવ મુજબ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાઉજી મહારાજ કી જય, આ જયકારો બોલાવે તો મથુરાના લોકો વિચારવા પડ્યા કે આ કંસની જય ને બોલાવે કે આ કૃષ્ણની જય ને દાઉજીની જય. જોવા બહાર આવ્યા કોણ છે, અને આ બંને સુંદર મૂર્તિને જોઈ, કૃષ્ણ બલરામજીને જોઈ એટલા મનમોહિત બન્યા. બીજાને બોલાવા લાગે, અરે જુઓ પેલા ગોકુળ વાળો કનૈયો ને બધા આવી ગયા છે. અને એ કાચા હતી એમાં, કારણ કે ગોપીઓ જ્યારે મથુરામાં મહી વેચવા જતા ત્યારે વાતો કરે. કોની વાતો? કૃષ્ણની જ વાતો. આપણી જેમ નહીં કે આપણે સંસારની એટલે બધી વાતો કરીએ કોઈને મળીએ એટલે, પણ ગોપીઓ જ્યારે પણ કોઈની વાત કરે તો કૃષ્ણની વાત કરતા કે અમારે કનૈયાએ તો આમ કર્યું, અમારે કૃષ્ણએ ઓલા રાક્ષસને માર્યો, નાગને નાથ્યો, આ બધી પરાક્રમની વાતો કરતા. એ બધી મથુરાવાસીઓએ સાંભળેલી અને એમના મનમાં પણ એમ કે ક્યારે આ કૃષ્ણના દર્શન થાય. અને એ ઈચ્છા આજે એમની પૂરી થઈ ગઈ છે કે આજે મથુરામાં ભગવાન કૃષ્ણ પધાર્યા છે. એકબીજાને કહીને એટલામાં તો શેરીમાં બધા લોકો, બજારમાં લોકો જોવા ઉભા થઈ ગયા, કૃષ્ણ બલરામજી ને બધા. અને આ તો ગોવાળિયાઓ તો થોડે આગળ જાય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમાં ઘણી વાર એવું બને ને કે કૃષ્ણના એટલે ગોકુળના જે લોકો એ જય બોલે ખાલી, બાકી મથુરાવાળા જોયો જય બોલે. હા, ભગવાન ચાલતા હતા એટલે બધાના કપડા જોઈએ છે ગોવાળિયાઓ અને કૃષ્ણ ભગવાન. જે નગરવાસીઓ છે ને એના કપડા જોઈએ છે, બહુ સરસ કપડા, સરસ પહેરેલા છે. ગોવાળિયા કનૈયા, આપણા તો કપડા કેવા ગંદા જ લાગે છે, મોતડીને આવું બધું. શહેરમાં જઈને કપડા તો સરખા જોઈએ ને. એક દૂર આદમી, 1000 દૂર કપડા. કપડા સરખા પહેર્યા હોય તો ખબર પડે, ભલે ગમે તેવું હોય.
આજે લોકો ઠાઠમાં ફસાઈ જાય છે, બાહ્ય દેખાવમાં લોકો ફસાઈ જાય. કંઈ બાહ્ય દેખાવા જેવો હોય, ભલે હોય કશું નહીં, પણ શૂટ બૂટમાં આવે, ગાડી હોય ભાડાની કોકની, કોકને શું લાગે હું કરોડપતિ માણસ છે, પણ દેખાવ તો સરખો જોઈએ. કનૈયા કપડા આપણા સરખા જુઓ કેમ ગંદા લાગે, બરાબર લાગતા નથી. કપડાની વ્યવસ્થા કર, બજાર છે. કૃષ્ણ કહે આપણી લોકડા ક્યાં આવે, બજારમાંથી ખરીદી કરવી હોય લોકડા જોઈએ, પૈસા જોઈએ. અને આપણને અહીંયા કોઈ ઓળખતું નથી કે ઉધાર આપે. પણ કાંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, વ્યવસ્થા કરીશું. એ ભગવાન વ્યવસ્થા કરવાનું કે છે, સામેથી 2-3 પોટકા માથે મૂકીને ધોબી લોકો આવતા થયા. કૃષ્ણ કે આ પોટકા છે ધોબી જ લાગે છે. એક ધોબીને અટકાવીને પૂછ્યું, કાકા, ભગવાન તો પ્રેમથી બોલે, કાકા આમાં શું છે કે કપડાં છે, તો અમારે બધાને પહેરવા છે, આપણને તો કપડાં. આ તો કોનો ધોબી? કંસનો. ખીલા કરતા ખીલા જોર વાછડું કૂદે ને એવું. હે હટો અહીંયાથી, આ કંસના કપડા છે, એના બાળકોના કપડા છે, તમને ના મળે. કૃષ્ણ કહે આપો ને કાકા, મેં પ્રેમથી કે અમે ગામડામાંથી આવ્યા છે, અમારી પાસે કપડા સારા નથી તો પહેરીએ. એક વાર કહ્યું, 2 વાર વિનંતી કરી, છતાં પણ જો માની લે. ભગવાન હવે બલદાવજી સામે જોયું કે હવે તો મોરલી તો મૂકી આવ્યા ગોકુળમાં, હવે તો હાથ ઉઠાવવાનો છે. મહાભારતમાં શસ્ત્ર ઉઠાવવાનું, મહાભારત એ વખતે એના પહેલા તો શસ્ત્ર ઉઠાવવાનું. કારણ કે જન્મ જ શેના માટે છે? પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. જે અહંકારી છે, પાપી છે, અભિમાની છે, એને તો બરાબર કરવાના. ભગવાન શિક્ષા આપવા માટે શસ્ત્ર એ લોકો પાસે, તો ભગવાને હાથની ચાપ ઢોર થઈને એવી મારી ગળામાં ધોબીના ડોકું અલગ, ધડ અલગ, પોટકું પડી ગયું. એ માથું ફરતું રડતું ગયું કે આ દરજીની દુકાન આગળ પડ્યું. પોટકા ખોલીને બધા પહેરવા લાગે કપડા. હવે મોટા કપડા એટલે થાય કેવી રીતે? ઊંધા ચત્તા કપડા પહેરે છે. ગોવાળ નાના અને ઓલા રાજાના માણસો ને રાજાના બધા મોટા હોય, અને કપડા અલગ જાતના, એટલે પહેરતા પણ ના આવડે. આ રીતે થતું હતું ને, એટલે કપડા પહેરતા આવડતું. કનૈયા સરખા કરવા પડશે. સામે દરજીની દુકાન ગઈ. ભગવાન કે ચલો જો સામે દરજીની દુકાન છે ત્યાં જઈએ. દરજી દુકાન આગળ ગયા. દરજીએ જોયું, હમણાં હાલ બનાવ જોયો, ઘટના બની. શું બની? ધોબીએ ના પાડી, એનું માથું ગયું. દરજી ગભરાતો ઊભો થઈને દોડતો આવ્યો સામે. આવે દરજી ગભરાય, હુકમ કરતો ઉભો રહી ગયો. ભગવાન કે હુકમ નહીં કાકા, અમને કપડા સરખા કરી. હા કે કપડા સરખા આવતા નથી, તમે કપડા માપના કરી આપો. અને દરજીભાઈએ બીજા 2 જણને બોલાવ્યા અને ઝડપથી ફટાફટ કપડા માપના કરી આપ્યા. ગામડાઓમાં એક કહેવત છે કે હઈની હાજ અને હોવરીની હવા, એવું કંઈક કહેવાય. તમે એને પૂછો ને કે મારું કપડું સીવા આપ્યું થઈ ગયું છે, તો શું કે હા થઈ ગયું, કાલે સવારે લઈ જજો. હા, કાલ સવારે ક્યારે? 15 દિવસ આવે સવારે, ત્યાં સુધી કપડું તમારું વેતર્યું ન હોય. સોની ત્યાં જાઉં તો એને વાયદા બતાવે, સાંજે લઈ ગયો, તૈયાર જ છે તમારું, ખાલી પોલીસ કરવા બાકી ગયું, એ 15 દિવસ સુધી મળે નહીં. આ વાયદા બજાર. એવા દરજીએ ભગવાનને ઉભા કપડા કરી આપ્યા. વિચાર કરો, અને ભગવાન ખુશ થાય કે નહીં?
તો ભગવાન ખુશ થયા અને કહે છે કે જાઓ, મારું વરદાન છે કે કળિયુગમાં તમારો જે અત્યારે ભાવ છે 4 થી 8 ગણો ભાવ મળશે તમને, અને જીવશો ત્યાં સુધી શીવશો. આજે 80 વર્ષનો દર્દી હોય ને પણ એ પણ દોરો પરોવી અને બરાબર સોયમાં અને કપડા બટન ધ્યાન બધું કરે, અને આપણે કોઈને સોયમાં દોરો પરવો તો કેટલી વાર લાગે. ભગવાનના આશીર્વાદ. આ ભગવાનનું વરદાન. અને કે ઊંચે બેસશો, તમારું સ્થાન ઉપર રહેશે. જો આજે દર્દી ખુરશીમાં બેસે અને આપણે બાપ બેઠા કે કરવા બેઠા હોય આપણે નીચે બેસવું પડે, એટલે એક વ્યાસપીઠ જેવું દર્દીને થઈ ગયું. કેમ કે ભગવાનને તરત કામ કરી આપ્યું ભગવાને. અને ઓલા ધોબી, રામ અવતારનો ધોબી હતો, માતા સીતાને ખોટી એને વાત કરી હતી. પતિ પત્નીના ઝઘડામાં ભગવાનને વચ્ચે લાવાય નહીં, તો એ વચ્ચે લાવ્યા, એમાં આ દશા થઈ. તો ભગવાને એ વખતે રામ રાજા હતા એટલે કોઈ એમને જવાબ અપાય નહીં, પણ એ ધોબી આજે ગયો. તો ત્યાંથી દર્દીને કપડાં પહેરી ભગવાન આગળ ચાલ્યા. જયકારો બધા બોલાવતા જાય છે. આગળ એક માળી મળ્યો, ફૂલની હાર લઈ જતો હતો, માળાઓ લઈ જતો હતો, સુંદર માળાઓ હતી. ભગવાને જોયું, માળીએ પણ ભગવાન સામે જોયું અને ભગવાનને ફૂલની માળા હાથ પહેરાવી દીધી. રામ અવતારના પુષ્પવાટિકામાં જ્યારે રામજી પધારે છે ને, રામ લક્ષ્મણ, તે સમયે બગીચાને રક્ષા કરતો માળી ઊભો હતો. તો ભગવાને કહ્યું કે કાકા, અમારે ફૂલ જોઈએ છે પૂજા માટે, તો લઈએ. આમ પૂછ્યું તો વિનંતી. ભગવાનની વાણી એવી સુંદર હતી તો એ માળી ખુશ થઈ ગયો. અરે ફૂલનું પૂછો છો, જાઓ જાઓ, તમારે જે જોઈ લો, અને ઉભા રહો થોડી વાર, હું તમને માળા કરી આપું, તમને પહેરાવું. ભગવાન કહે છે અત્યારે અમે માળા સ્વીકાર નહીં કરી શકીએ, કેમ કે અમે ગુરુની સેવામાં છીએ, તો અમારાથી લેવાય નહીં. પણ આ માળીની ઈચ્છા ભગવાને કૃષ્ણ અવતારમાં પૂરી કરી અને માળા ગ્રહણ કરી. ત્યારબાદ ભગવાન આગળ ચાલે છે. ગોવાળિયાઓ મિત્રો બધા સાથે જતા હતા. નગરના જનો પણ ભગવાનની શોભા જોઈ રહ્યા છે. અને એટલામાં ખૂબ સુંદર સુવાસ આવવા લાગી, સુગંધ એકદમ. ભગવાન વિચાર કરે છે, ગોવાળિયાઓ વિચાર કે આટલી બધી સુગંધ સરસ ક્યાંથી આવે છે? તો જોયું તો દૂરથી એક દાસી, જેના અંગ વાંકા હતા, કુબડી હતી, વાંકી ચૂકી ચાલતી હતી, એના હાથમાં એક થાળ હતો. એ થાળમાં રહેલા ચંદનો અલગ અલગ પ્રકારના, એની સુવાસ આવતી હતી. એટલે દૂરથી આ ચંદન કંસને માટે બનાવીને લઈ જતી હતી. નામ હતું કુબજા. ધીરે ધીરે વાંકી ચૂકી ચાલતી આવતી હતી. નજીક આવતા ગઈ, આવી નજીક કૃષ્ણએ એને આગળ ઉભા રહ્યા અને સંબોધન શું કર્યું? સુંદરી, આ ચંદન અમને આપીશ? આટલા વર્ષોમાં કોઈએ કુબડી કુબડી કહીને બધા બોલાવતા, કુબજા કહીને બોલાવતા, કોઈએ સુંદરી કહ્યું નહોતું. અને ભગવાન જે કહે છે ને કરી બતાવે. ભગવાન જે કહે એ કરી બતાવે. કુબજાએ ઉપર જોયું કે મને સુંદરી કહેવાનું કોણ છે? અને ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈ એટલી મોહિત થઈ. શ્યામ સુંદર દર્શન કર્યા. થયું કે મારું જીવન ધન્ય થઈ ગયું, મનમાં પ્રસન્ન થઈ છે. થયું કે એમની સેવા કરું.
કહે છે કે અરે ભગવાન, હું ના પાડવા વાળી કોણ, લાવો તમે ચંદન લગાડી આપો. તો ભગવાનને ચંદનનો લેપ કરવા જાય છે. ભગવાન કે ઊભી રે, કોઈનો ભાર ન રાખે મોરારી. ભગવાન કોઈનો ભાર રાખતા નથી. અને ભગવાનની આદત છે ઘણી વાર તો એડવાન્સમાં આપી દેતા હોય છે. એડવાન્સમાં સુખ આપી દે, એ સુખ ભોગવીએ, અને સુખ ભોગવતા ભોગવતા ભગવાનને ભૂલી ગઈએ તો ભગવાને તને સુખ આપી છે. એના માટે સુખ ભોગવ, ધર્મ દાન વગેરે કર, યજ્ઞ યાગાદિ કર, કથા કર, પણ છતાંય એ ધનનો ઉપયોગ આપણે એવા કરતા નથી. અને ભૌતિક સુખોમાં એનો ઉપયોગ કરીએ પછી ભગવાન એ ધન આપણને આપે નહીં. ભગવાને કે છે ઊભી રહે. એના પગના નખ પર ભગવાને પોતાના પગના અંગૂઠો દબાવ્યો અને હડપચીઓ બધી એના પછી ભગવાને અંગૂઠો આમ કરીને એવો ઝાટકો માર્યો, એ કુબડી હતી એકદમ સીધી થઈ ગઈ અને સ્વરૂપ આખું બદલાઈ ગયું. અને ભગવાને જે કહ્યું કે સુંદરી, તો ખરેખર સુંદરી બની ગઈ. ભગવાનના પગમાં પડી અને ભગવાનને કહે કે ધન્ય છે પ્રભુ, તમે જે કહ્યું ને એ કરી બતાવ્યું. એક ઉદ્ધાર સુંદરી, સૈરંદ્રી નામ હતું એનું, પણ નામથી તો કોઈ બોલાવે જ નહીં. નામ હતું સરસ સૈરંદ્રી, બધા પૂજા અને કુમડી કહીને બોલાવે. આજે સૈરંદ્રી બરાબર સુંદર થઈ ગઈ. તિવકરા પણ એને કેટલા ઘણા લેપ લગાડે બધાને. ભગવાનને કહે છે કે તમે મારા ઘરે પધારો, હું તમારી સેવા કરું. ભગવાને કહ્યું હમણાં તો મને સમય નથી, પછી હું આવીશ. અહીં ધનુર્યાગનો મંડપ હતો, ત્યાં ભગવાન પહોંચ્યા છે બધા ગોવાળો સાથે. દૂતો ધ્યાન રાખતા હતા, સૈનિકો. આ તો કનૈયાલાલની ટોળકી. કૃષ્ણ કનૈયાલાલ કી જય, બલદેવજી મહારાજ કી જય. જય બોલતા બોલતા આવ્યા સૈનિકો. વિચાર, અરે ઉભા રહો, અમને રોકવાડતું કોણ? અમે આ કૃષ્ણને રોકવાડતું કોણ? અરે આ ધનુર્યાગ છે, જોડે અડતા નહીં. અને આ કૃષ્ણ કીધેલું મારે ખરા? અને અમારે કઈ કરવું નથી, મારે ખાલી જોવું છે ધનુષ કેવું છે. અમે તો ગામડામાંથી આવ્યા, અમને કેવી ધનુષ ત્યાગ કેવું હોય જોવા. આ તો ભલે જુઓ. માંડ માંડ એમને ધનુષ પાડે જવા દીધા. અને ભગવાને વિચાર કર્યો કે મામાને જાણ કરવી પડશે કે ભાણો આવી ગયો છે સહી સલામત. તો મામાને સંદેશો કેવી રીતે મોકલવો? કૃષ્ણએ ધનુષ હાથમાં લીધું અને તોડી નાખ્યું. અવાજ ગયો કંસને પહોંચ્યો. ખબર પડી કે મારો કાળ આવી ગયો. જેનો યજ્ઞ કરવા ધનુષ તોડી નાખ્યું. કૃષ્ણ કહે મામાએ ઘણા રમકડા મોકલ્યા હતા, બધાને ભાગી નાખ્યા. આ એક બાકી હતું, એ પૂરું કરી નાખ્યું. કૃષ્ણ ત્યાંથી પાછા ફર્યા પોતાના વિશ્રામ હતો ત્યાં. અહીં રાત પડી. કંસને સપના આવ્યા. કેવા સપના? ગધેડા પર બેઠો છે, ઊંધે માથે દક્ષિણ દિશામાં જાય છે, માથે ટકલું કરાવ્યું છે. આ બધા પિતૃઓ બધા બોલાવે છે, એ કંસા આવો આવો આવો. બધા પિતૃઓ મરેલા બોલાવે છે. હવે આવા શબ્દો એટલે શું? એનો અર્થ ખરાબ જ થાય. મોડે સુધી ઊંઘ આવી અને ઊંઘ ઉડી ગઈ. શત્રુ ગામમાં આવી ગયો હોય, જેના હાથે આપણી હત્યા થવાની હોય, હા, તો ઊંઘ છે નહીં આવે. સુંદર મજાના ડેવલપ પર સુઈ જઈએ આપણે. હા, સરસ મજાનું ડેવલપ ગાદલું હોય, એર કન્ડિશન ચાલુ કર્યું હોય, પણ ઘરમાં નાનકડું સાપડ્યું જોઈ જાવ બેડરૂમમાં, ઊંઘ આવે ખરી? ના આવે. એટલે ડરથી ઊંઘ ના આવે. આ તો કાળ આવી ગયો ને એ સમજી કંસને ઊંઘ ના આવી.
અને બીજે દિવસે એને બધી તૈયારી કરાવી રાખી. 100 હાથીનું જેનું બળ હતું, જેના હાથીમાં એક ઓલિયા પેડ નામનો હાથી મંદિરા પીવડાવીને એવો તૈયાર કર્યો. મહાવતને કહી રાખ્યું કે જેવા કૃષ્ણ ને બલભદ્ર આવે દરવાજામાં તરત હાથીજીને મારી નાખજો. અને આ હાથીની વાત કરીએ તો આ હાથી કંસને એના સાસરા તરફથી મળ્યો હતો, ધરાસના ત્યાંથી મળ્યો હતો. કારણ કે આ હાથી સાથે યુદ્ધમાં હાથીને હરાવી દીધો હતો કંસે. કંસ એટલો બળવાન હતો. 100 હાથીનું બળ જે હાથીમાં બોલ્યા પડ્યું એને કંસે હરાવી દીધો હતો. એટલે કહ્યું કે આ તમારી યોગ્ય છે, આપી દીધો કન્યાદાનમાં. એ હાથીનો ઉપયોગ આજે કૃષ્ણને મારવા માટે કરી રહ્યો છે. મંદિરા પીવડાવી મહાવત લઈ જાય છે. કૃષ્ણ બલદાવજી જ્યારે આવે છે, પ્રવેશ કરે છે દ્વારના અંદર, અને સામે હાથી મહાવત મારતો લઈ આવ્યો. ભગવાને વિચાર કર્યો કે આપણે શું કરવું, તો યુક્તિ કરી. હાથી જ્યારે જોતો હોય તો એની આંખ એક નજર સામે હોય, આડી નજર હોય, નજર સામે હોય અને લક્ષ્ય કરો. એણે જોયું કે કૃષ્ણ ત્યાં ઊભા છે, તો એ મારવા માટે સીધી લીટીમાં દોડ્યો. પણ કંસ ને બળદાવજી થોડા જ્યારે નજીક આવ્યો એટલે ખસી ગયા, પછડાયો. અને જે જોરથી દાંત મારવાના હતા ભગવાનને, એની જગ્યાએ જમીનમાં દાંત ઘૂસી ગયા. અને ભગવાન કૃષ્ણ બલદાવજીએ પૂંછડું પકડ્યું અને જોરથી ખેંચ્યો. એમાં દાંત તૂટી ગયા અને પૂંછડું પકડી ગોળ કરીને ફેંક્યો. કોલ્યા પડેલા પ્રાણ ચાલ્યા ગયા. અને ભગવાન કહે છે યુદ્ધ કરવા જઈએ તો શસ્ત્ર તો જોઈએ ને, લાકડી જોઈએ છે. રાત્રે 12 વાગે કે 2 વાગે ઘરની બહાર અવાજ આવે તો આપણે દરવાજો ખોલી દો, હાથમાં લાકડી રાખીએ કે નહીં? લાકડી રાખીએ ને, શસ્ત્ર કંઈ પણ. ભગવાને અત્યાર સુધી શસ્ત્ર લીધા નહોતા, આજે શસ્ત્ર લીધું. કયું? હાથીદાંત. એક હાથીદાંત કૃષ્ણના ખભે અને એક હાથીદાંત બલદાવજીના ખભે, અને પ્રવેશ કર્યો. ભગવાને જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે ભગવાનની શોભા અવર્ણનીય હતી. અને ભગવાન કેવા દેખાય છે? જેવી દ્રષ્ટિ હતી ને એવા એને ભગવાન દેખાય છે. મલ્લોને પોતાના જેવા પ્રાણ દેવાવાળા કોઈ મલ્લ દેખાયા. સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ દેખાયા. ગોપીઓ અને ગોવાળો જેવા તેને પોતાના સજન દેખાયા. નગરના લોકોને તો જાણે પોતાના તારણહાર હોય એવા દેખાયા. અલગ જેવી બાવા જિનકી રહી ભાવના જૈસી, જિનકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તિન देखहि तैसी, प्रभु मूर्ति तिन देखी तैसी, जिनकी रही भावना जैसी. રામ પણ જ્યારે
રામ એક છે પણ બધાને અલગ અલગ સ્વરૂપે દેખાય છે. ભગવાન પ્રવેશ કર્યો, હાથીને મારીને આગળ ચાલ્યા. ચાણૂર મુષ્ટિક મલ ઊભા હતા, ખભે હાથ દઈને, આવો. ભગવાન કૃષ્ણ કહે, શું છે? અમારી સાથે મલ્લ યુદ્ધ કરો. ભગવાન કે તમે આવડા મોટા, આમ ઉપર જોયું કેટલા મોટા? ભગવાન તો આવડા કેટલા 11-12 વર્ષના ભગવાન. તમે ક્યાં મોટા ને અમે આવડા દાદા, અમે ક્યાં તમારી સાથે યુદ્ધ કરી? લોકોએ પણ બૂમ મારી કહ્યું કે આ અયોગ્ય છે, સરખા હોય એની સાથે મલ્લ યુદ્ધ થાય, આવડા દાદા કુમળા બાળકો સાથે યુદ્ધ. ત્યારે ચાણૂર મુષ્ટિક કે તમે કઈ બાળક છો? આ કુવલિયા કોઈ જીતે હતો? એક ક્ષણમાં એને મારી નાખ્યો. તમે તો બલવાન બલાના બલવાન ના પણ બળવાન છો. ત્યારે ચાણૂર મુષ્ટિકનું વચન સાંભળી ભગવાન કૃષ્ણ ચાણૂર સાથે અને બલદાવજી મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. આગળ પાછળ થાય છે, ઘણા દાવ જે અજમાવા હતા એ અજમાવ્યા અને ભગવાને બલદાવજીને ઈશારો કર્યો કે હવે બહુ થયું, રમાડવાના બહુ બંધ કરો, હવે ઉદ્ધાર કરો. અને એક એક મુષ્ટિ બળદેવજી મારી અને એનો પ્રાણ ચાલ્યા ગયા. ચાણૂર અને મલ્લોના બીજા મલ્લો આવ્યા, એને પણ બધાને બંને ભાઈઓએ પૂરા કર્યા. કલશે જે જે વ્યવસ્થા કરી હતી ને અમને મારવાડી એ બધી વ્યવસ્થા પૂરી થવા આવી. હવે પણ કલશે જોયું કે કુવલિયા પીને માર્યો, ચાણૂર મુષ્ટિકને માર્યા એટલે બહુ ગુસ્સે ભરાયો, અંદરથી ગભરાયેલો હતો. ઘણી વાર માણસો અંદરથી ગભરાયેલા હોય ને બહાર શું કરે, ગુસ્સો કાઢે, ટેન્શનમાં આવે. પકડો પકડો, મેં મારો બંદી ખાના નાખી દો, બહુ પાડે છે. બહુ ઊંચું મંચ બનાવ્યું હતું ને કે આ છોકરાઓ એટલે ઉપર સુધી આવી શકશે નહીં, મંચ ઉપર બનાવ્યું. બીજા આવવા જાય તો કોણ આવે? થોડું કામ હાલે ને પછી ત્યાં ઉભા રહી જાય. કલ્સ મુંહ મારે, અરે જાઓ મારો આ છોકરાઓને પકડી દો, જેલમાં નાખી દો, વસુદેવ દેવકીને પણ બંધનમાં નાખી દો, મારી નાખો એમને પણ. કોઈ હલતું નથી, એનો હુકમ કોઈ માનતું નથી. કોની તાકાત છે હુકમ મારવાની? બધા ઉભા છે, કેટલી બૂમ મારે, કોઈ સાંભળે નહીં. પહેલા જમાનામાં જુદા દરબારો રહેતા ને, બહુ વર્ષો પહેલાની વાત, ઠકરાણા હતા ત્યારે. એમાં ઠાકર હોય ને એ માણસોને હુકમ કરે કે ભાઈ પાણી લઈ આવો, હુકમ પીવાનું પાણી લઈ આવો, બડો હુકમ, હુકમ બડો હુકમ છોટો હુકમ આવું જ બોલ્યા ને, પણ જલ્દી કોઈ જાય નહીં. પછી ત્યારે થોડુંક વાત થઈ ત્યારે વગર જાય. આપણે ઘણા છે ને ઘરમાં આ વાતથી કંઈ કામ હોય કોઈ નહીં કહી, એક વાત કહી દે, એક વખત ના સાંભળે, બે વખત ના સાંભળે, ત્રીજી વાર કહો ત્યારે સાંભળે. આવું ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે મામા આટલી બૂમો મારે છે પણ કોઈ હલતું નથી. અને ખબર હતી મામા કેવા દેખાય, જોયા તો હતા નહીં, મળ્યા તો હતા નહીં, પણ ખબર પડી આ બૂમ પાડે છે ને એ જ મારા મામા છે. ભગવાન કે મામા ચિંતા નહીં કરો, કોઈ નહીં સાંભળે તો હું આવી જશે ને, ચિંતા નહીં કરો, તમારી બધી આજ્ઞાનું પાલન થશે. કોઈ સાંભળવું. ભગવાને વિચાર કે હવે તો સમય થઈ ગયો છે અને કૃષ્ણએ હનુમાનજીને યાદ કર્યા, आओ हनुमान जी आपका कार्य है. हाँ અને હનુમાનજીને યાદ કરી ભગવાન કૃષ્ણએ એવો ટેકડો માર્યો, સીધા સાતમા પંચમાં પહોંચી ગયા કલશની બાજુમાં. અને કલશ છે ને એકદમ ગભરાઈ ગયો, વિચાર પડ્યો, અને આટલે સુધી આવી ગયો. મામા ચિંતા નહીં કરો, ભાણીઓ છે ને સેવા તમારી નથી કરે, તમારી ઈચ્છા બધી પૂરી પડશે. મારવા માટે બાજુમાં બધા શસ્ત્રો રાખેલા, ખડગ તલવાર ને ગદા બધું આમ લેવા જાય.
કૃષ્ણ કે મામા કોઈ ચિંતા નહીં, કાંઈ લેવાની જરૂર નથી, સ્વાગત તમે ઘણું બધું કરી નાખ્યું મારું. નાનો હતો પહેલી માસીને મોકલી પૂતનાને, ત્યાંથી તમે મારી રમકડા મોકલો છો, સેવા કરો છો. આજે મારો મોકો છે તમારી સેવા કરો. શસ્ત્ર પણ ઉઠાવી શકતો નથી, એટલો ગભરાઈ ગયો છે. અને ભગવાને યાદ કર્યું કે જ્યારે માતા દેવકીને રથમાં બેસાડી અને લઈ જતો હતો મૂકવા માટે, આકાશવાણી થઈ કે દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. એ સમયે કંસે પોતાની જ વાલી બહેન દેવકીને ચોટલો પકડીને રથમાંથી નીચે પછાડી હતી અને તલવાર ઉગામી હતી. આજે એ કૃષ્ણને યાદ આવ્યું, મારી મા ઉપર જો આ કર્યું હોય તો મારે પણ એનો બદલો લેવાનો. અને ભગવાને ગુસ્સો કરી અને મુકટ તો પડી ગયો હતો કંસનો, અને ભગવાન એવી તાકાત આવી શરીરમાં અને એના માથાનો વાળ હતા લાંબા એ પકડ્યા અને જો નીચે પછાડ્યો શાંતાવતી, કંસના પ્રાણ ચાલી ગયા. દેવતાએ પુષ્પની દ્રષ્ટિ કરી, જે જયકાર કર્યો, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આખરે કંસ મરાયા. એના બીજા ભાઈઓ લડવા આવ્યા તો બલદાવજી એને પણ બધાને સરખા કર્યા. કૃષ્ણ ત્યાંથી ચાલતા ગયા. મા દેવકી વસુદેવ અને ઉગ્રસેનને જેલમાંથી મુક્ત કરાવ્યા. સ્નાન વગેરે કરી તૈયાર થયા. અહીંયા કંસની પત્નીઓ રડવા લાગી. ત્રીજે દિવસે શોક સભા થાય ને, શોક સભા થઈ. એમાં કૃષ્ણ મામાની સાલવી હતી, આ બેસવું તો પડે. મામીઓ રડે, કૃષ્ણ રડે, અરે રે અમારા મામા બિચારા કેટલા રમકડા મોકલ્યા, શું કરે? કોઈ પાછો આવ્યો નહીં. મામા તો બિચારા પ્રેમથી રમકડા બોલતા હતા, પણ અમારી રમતની ટેવ જ એવી હતી કે તોડી નાખતા હતા. છેવટે મામા એમને બોલાવે. મામાએ ઘણી સેવા કરી, ઘણી ઈચ્છા હતી. મામા શું થયું? ભગવાનને પ્યાર થઈ ગયા. આવો ભગવાન લીલાઓ કરવાનું શરૂ થયું છે. વસુદેવ દેવકી બેઠા પ્રેમથી મળ્યા છે. અહીંયા ગોવાળો જે હતા એ પણ થયું કે હવે કૃષ્ણ તો નંદ બાબાને પણ ખબર પડી કે અત્યાર સુધી જે દીકરાને માનતા હતા મારો દીકરો છે એ મારો નથી. કેટલું દુઃખ થાય ને. 12 વર્ષ સુધી જેને એક પોતાનો સમજ્યો હોય આ મારો દીકરો છે, જેને 12 વર્ષ પછી ખબર પડે કે આ મારો દીકરો નથી, વસુદેવજીનો દીકરો છે, અને એને મૂકીને જવાનું કયા આપને મન થાય? વિચાર કરે છે કે હું તો પુરુષ છું, ગમે તેમ કરીને સહન કરીશ, પણ મા દેવકીને શું કયા મોઢે મારું મોઢું દેખાડું? કયા મોઢે કહીશ કે યશોદા, જેને તું તારો કૃષ્ણ તારો માનતી હતી ને તારો દીકરો નથી, યશોદાનો દેવકીનો જાહેર છે. અને વસુદેવ દેવકીને મળી રડતા રડતા નંદ બાબા ગોવાળીઓ કૃષ્ણને મળી નજર પણ મિલાવી શકતા નથી. કૃષ્ણ પણ કહે છે બાબા ચિંતા નહીં કરતા, સમય મળે હું આવી જઈશ. નંદબા પણ સમજે છે કે જે હવે આ છોકરો રાજકારણમાં આવશે, પ્રજા દુઃખ દૂર કરવા આવ્યો છે, સમય મળે ના મળે ઉદાસ શહેરે નંદ બાબા કુંવાડિયાઓ ત્યાંથી વિદાય લે છે. નંદ બાબાના મનમાં એક જ ચિંતા છે કે મા યશોદાને હું શું કહીશ? એ જ વિચારો કરતા કરતા ધીરે ધીરે ગોવાળિયાઓ સાથે ગોકુળ તરફ પ્રયાણ કરે છે.
વિચાર કરો જ્યારે નંદ બાવા ગયા છે ગોકુળમાં અને મા યશોદાને કહ્યું હશે સાચી વાત, યશોદા એક વાત કહું, ઉદેશ સાચી. યશોદા કે વાત પછી કરું, પહેલા મારો કે મારો કનૈયો ક્યાં છે? બધું યાદ થઈ ગયો, આ બધું થઈ ગયું, બધી વાત કરે, બધી વાત મૂકો પછી બધી વાત કરો. કનૈયો બદલાવજી ક્યાં? નંદબા કહે તું સાંભળ તો ખરી, મારે કાંઈ સાંભળવું નથી. આ છોકરાને ક્યાં મૂક્યા શહેરમાં એકલા? અરે પણ તું વાત સાંભળ, અમે ત્યાં ગયા ને ત્યાં જે થઈ હતી બધી વાતો, એ વાતો થોડી થોડી કહે છે, પણ વાતો અડધી સાંભળે ના સાંભળે આંખો બહાર છે. એ કદાચ કનૈયો બહાર આવીને ગાયો સંભાળવા ગયો હશે, ગોપીઓ પાસે ગયો હશે, કદાચ ગોવાળો મળવા ગયો હશે. નજર એ મા યશોદાની ઊંચી છે. વાત સાંભળવામાં ધ્યાન એનું નથી, ધ્યાન છે કૃષ્ણને જોવામાં. બધા આવી ગયા ને કૃષ્ણ, મારો કનૈયો ક્યાં ગયો? નંદ બાબા સમજાવે છે, નંદાના આંખો ભીની થઈ ગઈ છે. યશોદા સાંભળ તો ખરી તું, શું છે? એ કનૈયો પાછો આવશે. સમજાવે પહેલા તો કનૈયો પાછો આવશે, ચિંતા નહીં કરશો. એનું કામ છે ક્યાં મથુરા રોકાઈ ગયો છે, કામ પતશે એટલે પાછો આવશે. આમ કરતા રાત વીતી ગઈ, સમજાવતા કનૈયો એનું કામ બતાવીને આવશે. દિવસો મહિના વીતી ગયા. યશોદા રોજ સવાર પડે ને આંગણામાં આવીને ઉભા રહે, મારો કૃષ્ણ ક્યારે આવશે, ક્યારે આવશે? મેરે નૈના સાવધ ભાગો, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. જે દશામાં યશોદાની થઈ હતી ને એ દશા ગોપીઓને ગોવાળાની પણ થઈ હતી. કૃષ્ણ આવશે પાછા એ ધારણા કરીને બેઠા હતા. મહિના દિવસો વર્ષો વીતા જાય છે, નથી રહેવાતું ત્યારે બધા લાભ કરે છે, સંતાપ કરે છે. મેરા મન પ્યાસા, મેરે નૈના સાવધ ભાગો, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा बरसों बीत गए, बरसों बीत गए, तुमसे मिले बिछड़े, बरसों बीत गए, तुमसे मिले बिछड़े, बिजली बनकर नजर से जाऊं, बीते समय की मैंने
છે કે આ આશ્રમમાં જ ભગવાન રામ આવશે, તો વર્ષો સુધી તે રાહ જોઈ. એ રીતે માં યશોદા અને ગોપીઓ ગોવાળો ભગવાનની રાહ જોઈએ છે, પણ ભગવાન જે કાર્ય કરવા માટે આવે છે એ કાર્ય મથુરામાં પ્રવૃત્તિમાં લાગ્યા. દેવકી વસુદેવજી બાળકોને ભેટ્યા છે. ઘણા વર્ષે ઉગ્રસેન ને સ્થાનાંતરિત કરી અને અભિષેક કરીને પુનઃ રાજ્યાભિષેક કરી અને એમને ગાદી બેસાડ્યા. કૃષ્ણ બલદાવની યજ્ઞો કોઈ સંસ્કાર આપ્યા અને ગુરુને ત્યાં ભણવા માટે શાંતિપતિને ત્યાં મોકલ્યા. પણ આ તો ભગવાનના નામથી જો વિદ્યા આવતી હોય તો ભગવાનને ભણવાની ક્યાં જરૂર છે? થોડા સમયમાં ભગવાન કૃષ્ણ બલદાવજી 64 વિદ્યા શીખ્યા. ભગવાન જ્યારે ત્યાંથી વિદાય લે છે ત્યારે ગુરુદક્ષિણા આપવાની વાત આવીને ત્યારે શાંતિપરીના પત્નીએ કહ્યું હતું કે સ્વામી, દક્ષિણા માંગવાનું જ્યારે દક્ષિણા આપવાનું કહે ને કે દક્ષિણા શું આપીએ, ત્યારે તમે દક્ષિણા તમે નહીં માંગતા, હું માંગી. કેમ કે એક વાર ગુરુ શીખવાડતા હતા, કૃષ્ણ અને બધા વિદ્યાર્થીઓ બધા શીખતા હતા. ગુરુપત્ની ગાય દોઈ રહ્યા હતા, ડેગડી ભરાઈ ગઈ, બીજી ડેગડીની જરૂર હતી પાત્રની. તો અચાનક એમને બૂમ મારી, કનૈયા કૃષ્ણ ડેગડી આપ. કૃષ્ણ અહીં બેઠા છે, દીકરી ત્યાં પડે છે, માતાજી ત્યાં છે. ગુરુ શીખવાડે છે ઊભા થવાય નહીં. હા, ઊભા થાય તો યોગ્ય ના ગણાય. અને માતાની પણ આજ્ઞા છે, શું કરવું? કૃષ્ણએ પોતાનો હાથ લાંબો કર્યો, પોતાની શક્તિથી લાત લાંબો કર્યો, ડેગડી લઈ અને માર્યા. આ દ્રશ્ય ગુરુપત્ની જોયું, ગુરુ માતાએ જોયું અને સમજી ગયા કે કોઈ સાધારણ વ્યક્તિ, સાધારણ બાળક નથી. એટલે જ કહ્યું હતું કે ગુરુદક્ષિણા હું માંગી. ગુરુદક્ષિણામાં જોયું કે મારો મરેલો પુત્ર પાછો લઈ આવ્યો. કૃષ્ણ ગયા છે. સમુદ્રમાં પાતાળમાં જઈ સંસોડી મારી ગુરુપુત્ર જે હતો લાવી અને પાછો આવ્યો. આ ગુરુદક્ષિણા. આમ ભણવાનું કાર્ય પણ પૂરું થઈ ગયું. એમાં ભગવાન એક મિત્ર મળ્યા હતા, એની આગળ તો વાત આવશે. સુદામા મળ્યા હતા. સુદામા ચરિત્રમાં સાંજે વાત આવશે. કૃષ્ણ તો થોડા સમયમાં ભણીને ઓછા હતા તો તૈયારથી નીકળી ગયા, સુદામા તો ઘણો સમય ત્યાં ગુરુને ત્યાં રહ્યા ભણ્યા. અને ફરીથી મથુરા આવી અને ઉગ્રસેન સાથે રાજસભામાં કાર્ય કરવા આવ્યા. ऋषीणां प्रवरो मंत्री कृष्णस्य दयितः शिष्यो बृहस्पते साक्षात् उद्धवो बुद्धिसप्तमः. सुखदेव जी કહે છે રાજાને કે કૃષ્ણને એક મિત્ર હતા, બુદ્ધિમાન, બૃહસ્પતિના ગુરુના શિષ્ય ઉદ્ધવ.
એની સાથે મિત્રતા હતી અને ઉદ્ધવજી દેખાવાનું થોડા કૃષ્ણ જેવા દેખાતા હતા. એક વાર ભગવાન ઉદ્ધવ સાથે મિત્રતા હતી અને ઘણી બધી વાત કરે કે ગોકુળમાં અમે આમ કરતા, ગોપીઓ આ રીતે રહેતી, ગોવાળીઓ આ રીતે રહેતા, ઘણી બધી વાતો કરતા. ત્યારે ઉદ્ધવના મનમાં એમ થતું કે કૃષ્ણ વાળી ઘડી આ ગોપીઓને ગોવાળોની વાત કરે શું છે કે વ્રજમાં જે મને મજા આવતી હતી ઉદ્ધવજી એ મને મજા અહીંયા નથી આવતી. ઉદ્ધવને થાય કે આ ભગવાનને સવાર પડે ગોપીઓને ગોવાળોની વાત કરતા હોય, વ્રજની વાત કરતા હોય, ગોકુળની વાત છે શું? વિચાર કરે ભગવાનના વધારે શાંતિમાં રહેવા વાળો તો હું છું, થોડો અહંકાર પણ હતો. કૃષ્ણએ વિચાર કર્યો આને ખબર નથી કે ગોપીઓ કોણ, ગોવાળીઓ કોણ, કેવો પ્રેમ હતો તમારો. તો જરૂર એને જ્ઞાન આપવાની જરૂર છે. વિચાર કરતા હતા કે ભગવાન કે કોઈ મોકો મળશે ત્યારે ઉદ્ધવજીને પણ એનું જ્ઞાન કરાવશું. અને એ દિવસે જમવા બેઠા ત્યારે થાળીમાં માખણ. કૃષ્ણ તરત ઊભા થઈ ગયા, ઝરૂખામાં આવીને ઊભા રહ્યા છે અને ગોકુળ તરફ નજર છે અને રડવા લાગ્યા. જમતા જમતા ઊભા થયેલા, બેસતા ત્યારે ઊભા થઈ ગયા. ઉદ્ધવજી પણ પાછળ આવ્યા. યશોદા માને વસુદેવજીને પણ નવાઈ લાગી કે કનૈયો કેમ ઊભો થઈ ગયો. જોયે તો ઝરૂખામાં કૃષ્ણના આંખમાંથી દળ 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 આંસુ વહેતા. પૂછે છે કનૈયા કેમ રડે છે કે માં મને કોઈ દિવસ થાળીમાં માખણ નથી આપતું. માખણ જોઉં મને મારી યશોદા યાદ આવે છે, મારું વ્રત યાદ આવે છે, મારું ગોકુળ મને યાદ આવે છે. મને એક એક ત્યાંની વસ્તુ યાદ આવે છે. થોડો સમય થયો. ઉદ્ધવજી એમને કહે છે તને એટલું બધું શું છે? કૃષ્ણ કહે કામ કરું ઉદ્ધવ, મારે કામ કરશો? ઉદ્ધવ કહે શું છે? શું જે આજ્ઞા આપો. એક વાર તમે ગોકુળ જાઓ, માતાને યશોદાને નંદ બાબાને મળી આવો, ગોપીઓને મળી આવો, ગોવાળને મળાવો, મારો સંદેશો કહેતા હો. અને ઉદ્ધવજી જાય છે ગોકુળમાં. સાંજના સમયમાં રથ આવ્યો
મથુરાથી અને ગોવાળે ગોપીઓને ફાળ પડી. એકવાર આ મથુરાથી રથ આવે ને, મારા કન્યાને લઈ ગયો, મારા પ્રાણને લઈ ગયો. બીજો વાર રથ છે ને માટે જોવા ઉભા રહે છે, જોવે છે તો અંદરથી કૃષ્ણ જેવા જ ઉદ્ધવજી નીકળ્યા. દૂરથી જોયું તો કૃષ્ણ જેવા દેખાય. કૃષ્ણ છે ના, કૃષ્ણ નથી, પણ કૃષ્ણ જેવા દેખાય છે. કોઈ કવિએ એક પુસ્તકમાં સરસ લખ્યું છે કે ઉદ્ધવજી રથ લઈને આવતા હોય છે ને ગોકુળમાં, કોઈને પૂછે છે કે નંદ બાબાનું ઘર ક્યાં? બહુ સુંદર છે. નંદ બાબાનું ઘર ક્યાં? તો કોઈ એક ગોવાળ કહે છે આ જે પાણીની લાઈન દેખાય છે, ભીનું માટી દેખાય છે, આ ભીની પાણી ઢોળાયું ને ભીની માટી થઈ, આ ધાર દેખાય છે કે હા, આ ધાર જ્યાં અટકે ને ત્યાં નંદ બાબાનું ઘર. પણ કે આ ધાર આ પાણી આ ભીની રેત થઈ કેમ? કે આ ભીની રેત કાંઈ નથી, નંદ બાબા અને યશોદાના આંસુઓની ધાર છે. માધવ ક્યાંય નથી મધુવનમાં. આમાં સુંદર વર્ણન કર્યું હરીન્દ્ર દવેની રચના છે. વાતો કરતા હોય છે નંદ બાબા યશોદામાં, મારું કનૈયા શું કરે છે, ઘડી ઘડી એકની વાત પૂછે. ઉદ્ધવજી કહે માં યશોદાને કે માં તમે તો આ 50 વખત પૂછી કે મારો કનૈયો શું કરે છે. કારણ કે જે છોડીને ગયું છે ને એને પૂછતા ખબર પૂછતા થાકતા નથી. ઘણી વાર બીજી દિવસે સવારે ગોપીઓને મળ્યા છે, ગોપીઓ સાથે વાર્તાલાપ કરે છે. ભ્રમર ગીતની વખતે રચના થઈ. ભમરાને સંબોધીને ગોપીઓ ઉદ્ધવને જ્ઞાન આપે. ઉદ્ધવ કહે છે ભગવાન સમય મળશે એટલે આવી જશે, તમે ચિંતા નહીં કરો. ત્યારે ગોપીઓ કહે છે ભગવાન કૃષ્ણ તો અમારા દૂર ગયા જ નથી, અમારા હૃદયમાં જ નિવાસ કરે છે, દૂર ક્યાંથી ગયા? જ્યારે છૂટા પડવાનો સમય થયો ત્યારે ગોપીઓ ઉદ્ધવને એક જ કહે છે કે જાઓ છો ને તો કન્યાને એક સંદેશ મારો જરૂર આપો. શું સંદેશ? મથુરા રાજા થયા છો, ગોવાળને ભૂલી ગયા છો. મથુરા રાજા થયા છો, ગોવાળને ભૂલી ગયા છો. મારી બોલે ગયા છો. Yeah.
બોલાવ્યા તેના માટે તો આવો ખબર છે તમને ત્યાં શું થયું છે હા તમને કોઈ કમી ગયું છે ત્યાં હા પણ કમી ગયું છે જાતો રંગે અરે ભલે એને રાણી બનાવો અમારી ના નથી પણ એક વાર તો આવો આ રીતે ગોપીઓને સંદેશ મોકલાવ્યો છે જે ઉદ્ધવજીને મનમાં હતું કે હું જ કૃષ્ણનો પરમ સખા મિત્ર છું ભગવાનની મારા સાથે સાનિધ્યતા છે એ ભગવાન ખરેખર એની ભક્તિ તો ગોપીઓ હૃદયમાં છે જગતમાં ભક્તિનું જો ભક્તિની વાત થાય ને તો કહે કે ગોપી જેવી ભક્તિ કોઈની નહીં ત્યારબાદ ભગવાન અક્રૂરજીના ઘરે ગયા કુબજાના ઘરે ગયા સંદેશો મળ્યો ત્યારબાદ અક્રૂરને મોકલ્યા છે હસ્તિનાપુર જઈને સમાચાર લઈ આવો પાંડવો કૌરવો શું કરે છે ધૃતરાષ્ટ્રના સમાચાર જાણ્યા કે ધૃતરાષ્ટ્ર પોતાના પાંડવના દીકરાઓ સાથે બરાબર રહેતા નથી બધા ભેદ ભાગવતજીનો અહીં પુરવાડ પૂરો થાય ત્યારબાદ દસમા સ્કંદનો ઉત્તરાયણ શરૂ થાય છે શ્રી શુકોવાચ અસ્તિ પ્રાપ્તિશ્ચ કૃષ્ણસ્ય મહિષો ભરતર્ષભ મૃતે ભરતરી દુઃખાર્તે યતુષ્મ પિતૃગઃ સુખદેવજી કહે છે કે કંસની સ્ત્રીઓ અસ્થિ અને પ્રાપ્તિ પતિના મરણ પામ્યા પછી બાપને ઘરે ગઈ જરાસંધને ત્યાં અને જરાસંધની આગળ ફરિયાદ કરે છે કે તમારા જમાઈને આ કૃષ્ણએ માર્યા છે તમારા આટલા અક્ષોણી સેના તમારા સૈન્યને તમારા બંધને કરવાનું શું જો તમે બદલો ના લઈ શકો તો તમારી દીકરીઓ આજે વિધવા થઈને ઘરે આવી છે ત્યારે દીકરીઓને સાંત્વના આપી તમે ચિંતા નહીં કરો કે હું તમારું દુઃખ છે દૂર કરીશ જમાઈને પાછું ન લાવી શકું પણ એને મારનારને તો હું છોડીશ નહીં આમ કરી અને સૈન્ય તૈયાર કર્યું મથુરા પર ચઢાઈ કરી કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું કૃષ્ણએ જરાસંધને હરાવીને મોકલ્યો જીવ તો છોડી દીધો
એકવાર હરાવ્યો, બીજી વાર હરાવ્યો, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, આમ 17 વાર જરાસંઘે ભગવાને હરાવીને મોકલ્યો છે. બળદાવજી પૂછે છે, કનૈયા ક્યાં સુધી આને તું મારીશ નહીં? આમ હરાવીને મોકલે છે, મારતો કેમ નથી? ત્યારે કૃષ્ણ કહે છે કે મોટા ભાઈ, આ કંસનો મારા હાથે નાશ પામવાનો નથી, એને મારવાનો છે બીજાના હાથે. પણ આ રીતે જીવતો જાય ને તો બીજા દુષ્ટોને લઈને આવે, અને એ બધા દુષ્ટોનો આને મારે નાશ થાય. આપણે કામ શેના માટે આવ્યા છીએ? આપણે શેના માટે અવતાર લીધો છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. તો એક વાર બધા દૈત્યો લઈને આવે ને એટલે આપણે એને મારતા જઈએ, આમ દુષ્ટોનો પૃથ્વીનો ભાર ઓછો થાય. ભગવાને બે રીતે ભાર ઓછો કર્યો છે, જરાસંઘ દ્વારા અને એક મહાભારતના યુદ્ધ દ્વારા પૃથ્વીનો ભાર ઓછો કર્યો છે. 18મી વખત જ્યારે જરાસંઘ આવે છે ને ત્યારે બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોડાવે છે કે બધા બ્રાહ્મણો બોલાવ્યા એક સાથે કે આવો મુહૂર્ત જુઓ. શેનું? કે મારું વિજયનું મુહૂર્ત જુઓ. બ્રાહ્મણોને ખબર નથી વિજય કોના સાથે કરવાનો છે, અને બ્રાહ્મણો મુહૂર્ત જુએ ને એ મુહૂર્ત બરાબર હોય, એમાં કોઈ જરાય ફેરફાર થાય નહીં. પહેલા જમાનામાં એટલું સચોટ જોવાનું મુહૂર્ત. મુહૂર્ત જોયું, આ દિવસે તમે યુદ્ધ કરશો તો તમારી જીત થશે, દુશ્મનની પરાજય થશે. 17 વાર હારીને આવે તો હવે 18મી વાર જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે જીતવાની આશા હતી. બ્રાહ્મણે મુહૂર્ત જોયું, બ્રાહ્મણે બધાને બંદીમાં કેદમાં રાખ્યા. બ્રાહ્મણો કહે છે, દક્ષિણા આપવાના બદલે તમને જેલમાં. ત્યારે જરાસંઘ કહે છે કે હું જો જીતીને આવીશ ને તો તમને છોડાવીશ, જો હારીને આવીશ તો તમારો નાશ થઈ જશે. બ્રાહ્મણ બિચારા ફસાઈ ગયા. ભગવાનને વિનંતી કરે છે, ખબર પડી કે આ તો ભગવાન સાથે લડવા જાય છે, જો પહેલા ખબર હોત તો આવું વ્રત જોત નહીં. પણ ભગવાને એ બ્રાહ્મણોનું રક્ષણ કરવા માટે જ્યારે 18મી વાર જાય છે જરાસંઘ, તો ભગવાન એ વખતે એનાથી યુદ્ધ કરતા હારી ગયા. એટલે બ્રાહ્મણોના જીવ ભગવાને બચાવ્યા છે, કારણ કે ભગવાન તો ગો બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય. બ્રાહ્મણોને ભગવાને બચાવ્યા છે. હવે આ 18મી વખત યુદ્ધમાં ભગવાન હાર્યા કેવી રીતે એની વાત કરે છે. તો 18મી વાર જ્યારે યુદ્ધ કરવા આવે ને ત્યારે કાલ્યવનને લઈને અને મ્લેચ્છ લોકોને લઈને આવ્યો હતો. અને યુદ્ધમાં મથુરાના વાસીઓને કઈ તકલીફ ના થાય એટલા માટે ભગવાને રાતોરાત એક નગરી બનાવી. આ નગરી ક્યાં બનાવી, કઈ રીતે બનાવી? વિશ્વકર્માને ભગવાને આદેશ આપ્યો કે રાતોરાત એવી નગરી બનાવો, બહુ સુંદર મહેલ બનાવો કે જ્યાં આ બધા મથુરાવાસીઓને મોકલવાના છે. યોગમાં એને કહ્યું કે મથુરાવાસી જે રીતે સુતા છે, સવારે ઊભા થાય ત્યારે નવી નગરીમાં આવે. અને દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ રાતોરાત સમુદ્રની વચ્ચે એક ટાપુ ઉપર નગરીનું નિર્માણ કર્યું. યોગમાએ પોતાની યોગમાથી બધા મથુરાવાસીઓને સુલતાન ત્યાં શિફ્ટ કર્યા, ત્યાં કરી દીધા. સવારે નગરવાસીઓ ઉઠ્યા, હીરા મોતી માણેક અને આખી સોનાની નગરી, વૈભવનો પાર નહીં, મોટા મોટા ઓરડાઓ, અને તેઓ આ ઓરડામાંથી બીજા ઓરડામાં જાય, બીજા ઓરડામાંથી ત્રીજા, ઘરમાંથી બહાર જવાનો રસ્તો પડે નહીં કે મેઇન દરવાજો ક્યાં, દ્વાર ક્યાં. અકળાય નહીં, બૂમ મારા કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં.
નામ પડ્યું દ્વારકા. निकलने का द्वारका. આ દ્વારકા. અહીં ભગવાન આ લોકોને તો બરાબર મોકલી દીધા. હવે યુદ્ધ કરવા આવેલો જરાસંઘ થયું કે ઘેરી લઉં. મથુરાને ઘેરી લીધી. કૃષ્ણને મારવા જાય તો કૃષ્ણ તો ભાગ્યા, દોડવા લાગ્યા રણમાં. અરે આ બૂમ પાડતો, અરે તું રણ છોડીને જાય છે, કાયર છે કે શું? જરાસંઘ બૂમ પાડતો રહ્યો. પણ ભગવાન તો બે મુઠ્ઠી વાળી દોડવા લાગ્યા. અને ભક્તોએ ભગવાને નું નામ થયું નવું, રણ છોડા. આમ રણ છોડાય નામ પડ્યું ભગવાનનું. જરાસંઘે કાલેવનને મોકલ્યો કે જાઓ કૃષ્ણને પકડો. અને કાલેવન ભગવાન કૃષ્ણને પકડવા પાછળ દોડ્યો છે. આગળ ભગવાન, પાછળ કૃષ્ણ. આગળ કૃષ્ણ ભગવાન, પાછળ કાલેવન. આમ જતા હતા. ઘણા સમયથી એક ગુફામાં મુચકંદ નામનો રાજા સૂતો હતો. એને જગાડવો હતો અને કાલેવનને મારવો હતો. ભગવાને યુક્તિ પ્રયોગથી થકી કાલેવનનો નાશ કરવાનું વિચાર્યું. કાલેવનને એવું વરદાન હતું કે જે સાથે લડવા આવે ને એનું બળ એનામાં આવી જાય. જો ભગવાન સામે લડવા જાય તો ભગવાનનું બળ પણ કાલેવનમાં જાય. એટલે ભગવાન સામે થયા નથી. પણ કાલેવન પાછળ હતો. ભગવાન એ ગુફામાં ગયા. પોતાનો પિતાંબર જે સૂતા હતા મુચકુંદ રાજા એમના ઉપર પાથર્યું અને ભગવાન છુપાઈને ઊભા રહ્યા પાછળ. કાલેવન આવ્યો, પિતાંબર ઓઢેલું જોયું અને થયું કે અહીંયા ભગવાન આ કૃષ્ણ સૂતો લાગે છે. લાત મારી જગાડતા આ મુચકુંદ રાજા જાગ્યા અને એમણે પણ એવું વરદાન માગેલું કે અમને જે જગાડે એ બળી ભસ્મ થઈ જાય, પછી ભગવાન દર્શન થાય. તો આ રીતે મુચકુંદ રાજાને જાગ્યો, આંખ ખોલી. આંખ ખોલતા સાથે આ કાળીવન બળીને ભસ્મ થઈ ગયો. આ પળ મરી ગયું. પળ મરી ગયું ચા કહેતા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા અને દર્શન આપ્યા. ભગવાન દર્શન થયા. પૂછે છે કે આ કોણ મરી ગયું? ભગવાન કહે છે તું એની ચિંતા નહીં કર, તું તારી ચિંતા કર. થયું કે મેં ખોટું કર્યું. ઘણા વર્ષ સુધી સૂતો. આટલા વર્ષોથી ભગવાનની ભક્તિ થઈ નથી. ક્ષમા યાચના કરી. ભગવાને વરદાન આપ્યું કે ભક્તિ કરી નથી આટલા વર્ષ, તો હવે તારો જન્મ પૃથ્વી પર થશે જ્યાં તારે ભક્તિ જ કરવાની છે અને તારું ધ્યાન હંમેશા હું રાખીશ. ભગવાને વરદાન આપ્યું. જૂનાગઢમાં સમય આવતા એક બ્રાહ્મણના ઘરે જન્મ લીધો નાગર જાતિને ત્યાં, અને નામ હતું નરસિંહ મહેતા. એ મુચકુંદ રાજા એ જ નરસિંહ મહેતા થયા અને ભગવાનનું ભક્તિ કરી. અને ભગવાને પણ એ નરસિંહ મહેતાના દરેક કાર્યો સિદ્ધ કર્યા.